કેમ છો બધા મજામાં હશો તેવી આશા અને શુભેચ્છાઓ। તમારા બધાનું સ્વાગત છે આપણી રેસીપીની ચેનલ સિલ્વર સ્પૂન હીરોઝ કિચનમાં। તો ચાલો આપણે આજે જોઈશું એક નવી વાનગી। તો આજે આપણે મસ્ત સૌરાષ્ટ્રની ફેમસ લસણ મરચાંની ચટણી બનાવીશું। આ લસણ મરચાંની ચટણીને ઘણા લોકો લસણ મરચું અથવા તો કકડાવેલું લસણ મરચું અથવા તો છાશવાળું લસણ મરચું કહે છે। અને આ લસણ મરચાંની ચટણી એટલી ટેસ્ટી છે કે તમારે શાકની જરૂર પણ નથી પડતી। તો ચાલો મિત્રો, મોડું કર્યા વગર મસ્ત આ લસણ મરચાંની ચટણીની રેસીપી બનાવવાનું શરૂ કરીએ। સૌપ્રથમ આપણે આવી રીતે એક લસણનો ગાંઠિયો લઈશું અને બધી કળીને છૂટી કરી સરસ ફોલી લઈશું। તો મિત્રો, મેં બધી કળી ફોલી લીધેલી છે અને આ કળી નાની મોટી બધી થઈને 30 નંગ કળી છે લસણની। હવે આપણે આ બધી કળીને ખાંડણીમાં લઈ લઈશું। મિત્રો, ખાંડણીમાં વાટેલા લસણનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે, પણ જો તમારી પાસે ટાઈમ ન હોય તો તમે મિક્સર જારની અંદર પણ પીસી શકો છો। હવે આપણે તેની અંદર લાલ મરચું ઉમેરીશું। આમ આપણે 4 ટેબલસ્પૂન લાલ મરચું લીધેલું છે। તમે તમારા સ્વાદ મુજબ લાલ મરચાંને વધઘટ કરી શકો છો। પછી આપણે તેની અંદર 1/3 કપ કોથમીર લઈશું, એટલે કે ધાણા ભાજી। તમારે કોથમીર ન ઉમેરવી હોય તો પણ ચાલે છે, પણ કોથમીર ઉમેરવાથી આપણી લસણની ચટણીનો સ્વાદ ખૂબ જ વધી જાય છે। હવે આપણે તેને ખાંડી લઈશું। તો મિત્રો, સરસ આપણું લસણ મરચું વટાઈ ગયું છે, તેને આપણે એક વાટકીમાં કાઢી લઈશું। તો મિત્રો, તમે આવા વાટેલા લસણ મરચાંને પણ અઠવાડિયા સુધી એક ડબ્બીમાં રાખીને ફ્રીજની અંદર સ્ટોર કરી શકો છો। સૌપ્રથમ આપણે આવી રીતે કઢાઈ લેવી અને તેની અંદર 1/4 કપ તેલ લેવું। તેલ આપણું ગરમ થાય એટલે તેની અંદર 1/4 ટીસ્પૂન જીરું ઉમેરવું। તમારે જીરું ઉમેરવું ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। પછી આપણે ગેસની ફ્લેમ ધીમી કરી લઈશું અને તેની અંદર આપણે જે વાટેલું લસણ મરચું છે તે ઉમેરી દેવું અને તેને સરસ મિક્સ કરી લેવું। ખાસ ધ્યાન રાખવું, આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે। સરસ આપણું લસણ મરચું સતળાઈ ગયું છે, તેની અંદર ઘોરું એટલે કે ઘાટી છાશ ઉમેરવી 1/2 કપ અને પાછું આપણે મિક્સ કરી લઈશું। અને હવે તેની અંદર મીઠું ઉમેરીશું સ્વાદ મુજબ। 1 ટીસ્પૂન જેટલી ખાંડ ઉમેરીશું। ખાંડ ઉમેરવી તે બિલકુલ ઓપ્શનલ છે, તમારે ન ઉમેરવી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। અને જો તમારે છાશવાળી લસણની ચટણી ન બનાવવી હોય તો તમે આપણે 1/4 કપ તેલ લીધું, તેની બદલે 1/2 કપ તેલ લેવું। સરસ મિક્સ કરી લઈશું। મિત્રો, આ ચટણી કાઠિયાવાડ એટલે કે સૌરાષ્ટ્રમાં બહુ જ ખવાય છે અને આ ચટણીને રોટલા, રોટલી, ભાખરી, પરોઠા કોઈ પણ જોડે સર્વ કરી શકાય છે। શાક ન હોય અને આવી રીતે લસણ મરચું હોય તો પણ બહુ જ મજા આવી જાય છે। અને આને તમે ફ્રીજની અંદર સ્ટોર પણ કરી શકો છો 15 દિવસ માટે। છેલ્લે આપણે ફાસ્ટ ગેસ કરી થોડીક વાર માટે હલાવી લઈશું। આમ આપણે ફાસ્ટ ફ્લેમ પર 1 મિનિટ માટે હલાવી લીધેલું છે અને બધું તેલ આપણું છૂટું પડી ગયું છે, તમે જોઈ શકો છો। ગેસની ફ્લેમ પણ મેં બંધ કરી દીધેલી છે। હવે તેને આપણે સર્વિંગ બાઉલમાં લઈ લઈશું। ખાસ ધ્યાન રાખવું, આવી રીતે તેલ છૂટું પડી જવું જોઈએ, તો જ તે 15 દિવસ સુધી ફ્રીજની અંદર રહી શકશે, નકર બગડી જશે। તો તૈયાર છે આપણી સૌરાષ્ટ્ર ફેમસ લસણ મરચાંની ચટણી। મિત્રો, આ લસણ મરચાંની ચટણીને તમે 15 દિવસ સુધી ફ્રીજની અંદર સ્ટોર કરી શકો છો
અને આને ઘણા લોકો લસણ મરચાંની ચટણી, કકડાવેલું લસણ મરચું, લસણ મરચાંની તીખારી અથવા તો છાશવાળું લસણ મરચું કહે છે. તો તમે મિત્રો શું કહો છો તે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરો અને તમારા ફ્રેન્ડ ઓર ફેમિલી સર્કલમાં શેર કરો, જેથી તે લોકો પણ આવું મસ્ત કકડાવેલું લસણ મરચું બનાવી શકે. તો મિત્રો અત્યાર માટે આટલું જ. હવે નવી રેસીપી સાથે મળીશું. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.